નમસ્કાર વિદ્યાર્થી મિત્રો, કેમ છો બધા? મજામાં? વેલકમ ટુ ઓલ માય ડિયર ફ્રેન્ડ્સ. ફરી વખત મારી યુટ્યુબ ચેનલમાં આપ સર્વ વિદ્યાર્થી મિત્રોનું હાર્દિક સ્વાગત કરું છું. તો આપણે ધોરણ 10ની અંદર ચેપ્ટર નંબર 10 પ્રકાશ, પરાવર્તન અને વક્રીભવન એના અલગ અલગ વિડીયો લેક્ચર છે એ મારી ચેનલ ઉપર અપલોડ કરેલા છે. જો તમે એ વિડીયો ચેનલની અંદર જે એ આગળના જે મેં પાર્ટ્સ મૂકેલા છે એ જો ના જોયા હોય તો જોઈ લેજો. આપણું સરસ મજાનું ચેપ્ટર નંબર 10 જે ફિઝિક્સનું છે, ભૌતિક વિજ્ઞાનનું ચેપ્ટર પ્રકાશ, પરાવર્તન અને વક્રીભવનની ઘટનાઓ. પરાવર્તન અને વક્રીભવન. હવે લાસ્ટ ટાઈમ બાળકો આપણે જે વિડીયો લેક્ચર 7 છે એની અંદર મેં વક્રીભવનની ઘટના એટલે કે રિફ્રેક્શન ફેનોમેના છે એના રિલેટેડ મેં ડિસ્કશન કરેલું હતું, બરાબર. જો તમે મારા આગળના વિડીયો લેક્ચર ના જોયા હોય તો એ જોઈ લેજો, જેથી કરી તમને વ્યવસ્થિત કોન્સેપ્ટ સમજાઈ જાય અને આ ચેપ્ટરની અંદર તમારી જે પણ કંઈ ડિફિકલ્ટી હોય એનું સોલ્યુશન થઈ જાય, બરાબર. તો આ જે ચેપ્ટર છે એ આપણું ભૌતિક વિજ્ઞાનનું છે. ભૌતિક વિજ્ઞાન એટલે કે ફિઝિક્સ, જેને વિજ્ઞાનનો રાજા કહેવામાં આવે છે અને ગણિતને વિજ્ઞાનની રાણી કહેવામાં આવે છે, બરાબર. ગણિત પણ આની સાથે સંકળાયેલું છે, જે આપણે એક્ઝામ્પલ સોલ્યુશન કરીએ છીએ, બરાબર, એના રિલેટેડ. તો ફિઝિક્સનું ચેપ્ટર પ્રકાશ, પરાવર્તન અને વક્રીભવન. લાસ્ટ ટાઈમ આપણે વક્રીભવન વિશે વાત કરી હતી કે વક્રીભવનની ઘટના જે છે એ પારદર્શક માધ્યમની અંદર થાય છે. માધ્યમ કોને કહેવાય એના વિશે પણ મેં તમને થોડીક બેઝિક માહિતી આપેલી હતી કે ભાઈ ઘન, પ્રવાહી અને વાયુ ટોટલ 3 ટાઈપ્સ છે, બરાબર છે. મીડિયમ એટલે કે અલગ અલગ માધ્યમોના 3 પ્રકાર હોય છે. એ માધ્યમની અંદર પ્રકાશ ટ્રાવેલિંગ કરે, બરાબર છે, પસાર થાય ત્યારે એની ડાયરેક્શન અને એની સ્પીડ બંને ચેન્જ થાય છે, બરાબર છે. એ ચેન્જ થવા પાછળનું કારણ છે વક્રીભવનની ઘટના. તો એ વક્રીભવનની ઘટનાની અંદર આજે આપણે એક સરસ મજાનું, જે તમારે એક્ઝામ પોઈન્ટ ઓફ વ્યૂથી જોવા જાઓ તો એક્ઝામની અંદર પૂછાય એવો સવાલ છે. સવાલનું નામ છે કે કાચના લંબઘન શોષલા વડે થતું વક્રીભવન, બરાબર છે. તો બાળકો, હું અહીંયા હેડિંગ મારું છું કે કાચના લંબઘન, બરાબર છે. તમને ખબર છે 3D આકાર છે લંબઘન, બરાબર છે, 2D આકાર નથી, 3 ડાયમેન્શનમાં હોય છે. કાચના લંબઘન ચોસલા વડે થતું વક્રીભવનની ઘટના. હવે બાળકો બેઝિકલી આની અંદર શું થાય છે, તો આના પહેલાંના વિડીયો લેક્ચરની અંદર મેં તમને સમજાવ્યું હતું કે જ્યારે પ્રકાશનું કિરણ છે એ પાતળા માધ્યમમાંથી ઘટ માધ્યમમાં પ્રવેશે ત્યારે એ પ્રકાશનું કિરણ છે એ સપાટી ઉપર દોરેલો જે પરપેન્ડિક્યુલર લંબ છે એના તરફ ગતિ કરે છે, અને જ્યારે પ્રકાશનું કિરણ ઘટ માધ્યમમાંથી પાતળા માધ્યમમાં પ્રવેશ કરે છે ત્યારે એ લંબથી દૂર ટ્રાવેલિંગ કરે છે, બરાબર છે. આ 2 ફેનોમેના છે, 2 ક્રાઇટેરિયા છે, એ તમારે યાદ રાખવાના છે, બરાબર. એના આધારે આપણે જે આ સરસ મજાનો 3 થી 4 માર્ક્સની અંદર ક્વેશ્ચન પૂછાઈ શકે બોર્ડની અંદર એવી સંભાવના હું તમને બતાવું છું. જસ્ટ 100% ગેરંટી નથી કહેતો, કારણ કે ઘણી વખત બોર્ડની અંદર પૂછાઈ ગયેલો સવાલ છે, એટલા માટે હું તમને અહીંયા બતાવું છું. આકૃતિ સરસ મજાની ડ્રો કરીને બતાવું છું કે ભાઈ કાચના લંબઘન ચોસલા વડે કેવી રીતે વક્રીભવનની ઘટના બને છે. એટલે એક પ્રકારે કાચનો સ્લેબ છે, બરાબર, કાચનો ટુકડો છે, એની ઉપર આપણે પ્રકાશનું કિરણ ફેંકીશું, ઇન્સિડન્ટ કરીશું તો એનું વક્રીભવન કેવી રીતે થાય છે એના રિલેટેડ આપણે ડિસ્કશન કરવાનું છે. તો અહીંયા હું સરસ મજાની આકૃતિ દોરું છું કે માની લો કે મારી પાસે કાચનો લંબઘન સ્લેબ આવી રીતે છે, બરાબર છે. હું અહીંયા એક શેપમાંથી જ હું સીધો ડાયરેક્ટ શેપ પસંદ કરી લઉં, એટલે જેથી કરી આપણે વ્યવસ્થિત રીતે એને રિપ્રેઝન્ટ કરી શકીએ. ઓકે, તો અહીંયા આવી રીતે માની લો. ઓકે, કલર ચેન્જ કરી નાખું, તમને દેખાય, વિઝ્યુલાઇઝ થાય, બરાબર, નકર તમને દેખાશે નહીં, બરાબર. તો અહીંયા સિલેક્શન, ડિલીટ, ઓકે. એના કરતાં આપણે ડાયરેક્ટ
આ રીતે જ ડ્રો કરી દઈએ જેથી કરી તમને બોલ્ડ અને ઘાટા અક્ષરો વ્યવસ્થિત દેખાય, બરાબર છે. આવી રીતે કાચનો લંબઘન સ્લેબ છે બાળકો. ઓકે, આવી રીતે સરસ મજાનો એક કાચનો ટુકડો છે. રેડી. હવે આપણે ગઈકાલે વાત કરી હતી કાચનો લંબઘન સ્લેબ છે એટલે એ 3D છે, એટલે આવી રીતે ડ્રો કરવો પડશે, બરાબર છે, જેથી કરી એની બધી સાઈડ છે, બધી ફેસીસ છે એ તમે ક્લિયર વિઝ્યુલાઇઝ કરી શકો. ઓકે, આવી રીતે કાચનો લંબઘન સ્લેબ છે. હવે બાળકો આ કાચનો લંબઘન સ્લેબ છે એને હું નામ આપી દઉં છું અહીંયા A, B, C અને D. ઓકે, આવી રીતે હું ABCD જસ્ટ નામ આપી દઉં છું. આપણે આની ઉપર આનું કોઈ બીજું ડિટેલમાં એનાલિસિસ નથી કરવાનું, પરંતુ આની અંદર ખાલી આપણે પ્રકાશનું કિરણ છે એ આપાત કરીએ તો એ પ્રકાશનું કિરણ આપાત કરેલું હોય એ ટ્રાવેલિંગ કેવી રીતે કરે છે અને એની ડાયરેક્શન કેવી રીતે ચેન્જ થાય છે એ સમજવાનું છે. તો આ કાચનો લંબઘન ટુકડો છે, બરાબર છે બાળકો. અહીંયા આ સપાટી કાચની છે, બરાબર છે. નીચે, ઉપર અને બધી બાજુ તમે જોઈ શકો છો. અહીંયા ટોટલ 6 ફેસ આપેલી છે, એટલે કે 6 બાજુઓ આપેલી છે. ઉપર ટોપ, નીચે બોટમ, બરાબર છે. પછી લેફ્ટ સાઈડ, રાઈટ સાઈડ, ફ્રન્ટ સાઈડ એટલે કે આગળની સાઈડ અને બેક સાઈડ, બરાબર. તો હવે જ્યારે પ્રકાશનું કિરણ આની અંદર આપણે ટ્રાવેલિંગ કરાવીશું તો માધ્યમ બદલાશે, બરાબર. કાલે જે મેં તમને લાસ્ટ વિડીયો લેક્ચરની અંદર વાત કરી હતી કે માધ્યમ છે એ બહુ ઇમ્પોર્ટન્ટ વસ્તુ છે, બરાબર. તો અને અહીંયા આપણી પાસે જે બાર છે, રેડી, અહીંયા આપણી પાસે જે બાર માધ્યમ આપેલું છે એ હવાનું માધ્યમ છે. અને હવાનું માધ્યમ છે એ કેવું માધ્યમ છે બાળકો? પાતળું માધ્યમ છે, પાતળું, બરાબર છે. રેર મીડિયમ છે, પાતળું માધ્યમ, બરાબર. અને માધ્યમને આપણે રિપ્રેઝન્ટ કરશું N1 વડે. N1 તમારી ટેક્સ્ટ બુકમાં N સિમ્બોલથી રિપ્રેઝન્ટ કરવામાં આવ્યું છે, પરંતુ ગ્રીક આલ્ફાબેટ પ્રમાણે તમે મ્યુ પણ લખી શકો, બરાબર છે. મ્યુ, બરાબર. અને મ્યુ બોલાય, ન્યુ નહીં, બરાબર છે. નવી વસ્તુ નથી, જૂની જ છે, પણ આ એક પ્રકારનો આલ્ફાબેટ છે મ્યુ, જે ભૌતિક વિજ્ઞાનની અંદર વપરાતો એક પ્રકારનો આલ્ફાબેટ છે. તો અહીંયા આપણે માધ્યમ છે, હવાનું માધ્યમ, એને બતાવ્યું છે. અને અંદર જે છે, અંદર જે માધ્યમ છે અહીંયા કાચની અંદર, એ માધ્યમ કેવું છે? ઘટ માધ્યમ છે. કાચનું માધ્યમ ઘટ માધ્યમ, બરાબર છે. ઓકે, આની પ્રકાશીય ડેન્સિટી એટલે કે ઓપ્ટિકલ ડેન્સિટી, ઘનતા વધારે છે હવા કરતાં. તો આને હું N2 વડે બતાવું છું, N2 વડે. અને પાછું અહીંયા કાચની બહાર હવાનું માધ્યમ છે, હવાનું માધ્યમ છે જે પાતળું માધ્યમ છે, બરાબર છે. પાતળું માધ્યમ છે. ઓકે, આવી રીતે. અને એને N1 વડે જ બતાવી દઉં છું. તો બાળકો આની અંદરથી પ્રકાશ ટ્રાવેલિંગ કરે છે તો એનો રસ્તો બદલાય છે, બરાબર. એવું લાગશે તો આપણે જે આ એક્સપેરિમેન્ટ છે એ એક્સપેરિમેન્ટનો શોર્ટ વિડીયો આપણે મૂકીશું તો તમને આઈડિયા આવી જશે કે કેવી રીતે પ્રકાશનું કિરણ છે એ ડેવિએશન થાય છે, એનો રસ્તો બદલાય છે, બરાબર. તો એના રિલેટેડ આપણે એક શોર્ટ વિડીયો પણ આ લેક્ચર આપણે જે આ ચેપ્ટર પૂરું થાય એના એન્ડમાં આપણે એક એવું લાગશે, બરાબર. તો તમારી જાણકારી માટે આપણે એક સરસ મજાનો શોર્ટ વિડીયો પણ આ ચેનલ ઉપર મૂકશું તો તમને વધારે બેઝિક આઈડિયા આવશે, બરાબર. તો માની લ્યો કે પ્રકાશનું કિરણ છે, એ પ્રકાશનું કિરણ હું આ જે કાચનો લંબઘન સ્લેબ છે એના ઉપર હું આપાત કરું છું તો તમને ખબર છે કે કાચના લંબઘન સ્લેબ ઉપર આ જે દોરેલો છે એ 90 ડિગ્રીનો લંબ છે, બરાબર છે. શું છે? લંબ, એટલે કે પરપેન્ડિક્યુલર ડ્રો કરેલું છે, વર્ટિકલ લાઈન. હવે આની ત્રાંસુ પ્રકાશનું કિરણ હું આવી રીતે આપાત કરું છું, બરાબર છે. જે આ ત્રાંસુ આપાત કરેલું કિરણ છે એને આપણે શું કહીશું? આપાત કિરણ, બરાબર છે. આપાત કિરણ. અને આપાત કિરણ અને આ સપાટીએ દોરેલો લંબ એટલે 90 ડિગ્રીનો ખૂણો, એની વચ્ચેના ખૂણાને શું કહેવાય? ઇન્સિડન્ટ એંગલ. ઇન્સિડન્ટ એંગલ એટલે કે આપાત કોણ, બરાબર, ખૂણો, બરાબર. હવે આ જે પ્રકાશનું કિરણ છે એ જવું જોઈતું હતું આવી રીતે, બરાબર છે બાળકો. હું જસ્ટ ત્રુટક રેખા વડે દર્શાવું છું એટલે તમને બેઝિક આઈડિયા આવે. જવું જોઈતું હતું આવી રીતે, સીધું ટ્રાવેલિંગ કરવું જોઈતું હતું, પરંતુ એના રસ્તામાં કોઈક ઓબ્સ્ટેકલ આવી ગયું, અવરોધ આવી ગયો, એટલે પ્રકાશનો રસ્તો બદલાય છે, ચેન્જ થાય છે એની ડાયરેક્શન. તો જ્યારે પ્રકાશનું કિરણ પાતળા માધ્યમમાંથી ઘટ માધ્યમમાં આવે ત્યારે લંબ તરફ ગતિ કરે છે. લંબ તરફ એટલે આવી રીતે બેન્ડ થશે, જસ્ટ લાઈક આ રીતે, બરાબર છે. તો આવી રીતે પ્રકાશનું કિરણ છે એ બેન્ડ થાય છે, પોતાનો રસ્તો બદલે છે
હવે અહીંયા જે આ બેન્ડ થયેલું કિરણ છે, આ બેન્ડ થયેલું જે કિરણ છે એને કહેવામાં આવે છે વક્રીભૂત કિરણ, એટલે કે રિફ્રેક્ટેડ રે, વક્રીભૂત કિરણ, બરાબર છે. વક્રીભવન થાય છે એટલે એને કહેવામાં આવે છે વક્રીભૂત કિરણ, બરાબર. હવે આ જે કિરણ છે, હવે ફરી વખત અહીંયા સપાટીને હું લંબ ડ્રો કરું છું. લંબ એટલે કે 90 ડિગ્રીનો ખૂણો, બરાબર છે. લંબ એટલે કે 90 ડિગ્રીનો ખૂણો, 90 ડિગ્રીનો એંગલ. તો પ્રકાશનું કિરણ છે એ પાછું માધ્યમ બદલે છે, ઘટ માધ્યમમાંથી પાછું પાતળા માધ્યમમાં આવે છે, એટલે કે હવામાં આવે છે, બરાબર. ત્યારે પાછો એ શું કરશે? લંબથી દૂર જશે, બરાબર. લંબથી દૂર એટલે કે એની પાછી ઝડપમાં વધારો થશે. તો અહીંયા પ્રકાશ છે એ 2 વખત પોતાનો ફેસિસ ચેન્જ કરે છે. અહીંયા શરૂઆતમાં પ્રકાશની ઝડપ 3 × 10⁸ મીટર પ્રતિ સેકન્ડ હતી. જ્યારે કાચમાં પ્રવેશે છે ત્યારે એની ઝડપ એટલે કે સ્પીડ અને ડાયરેક્શન બંને ચેન્જીસ થાય છે. અને એ જ્યારે કાચમાંથી પાછું હવામાં દાખલ થાય છે, બરાબર, એન્ટર થાય છે, ત્યારે પાછી એની સ્પીડમાં વધારો થાય છે અને ડાયરેક્શન પણ ચેન્જ થાય છે, બરાબર. તો અહીંયા પ્રકાશનું કિરણ છે એ લંબથી દૂર ભાગે છે, એટલે આવી રીતે ટ્રાવેલિંગ કરે છે, આવી રીતે. તો આ ખૂણો પાછો એંગલ છે એ વધી ગયો, બરાબર. તો આ જે ખૂણો છે એને કહેવામાં આવે છે રિફ્રેક્ટેડ એંગલ θr, બરાબર. તો જે આ કિરણ છે, આ જે પસાર થયેલું કિરણ છે એને કહેવામાં આવે છે નિર્ગમન કિરણ. નિર્ગમન થવું એટલે કે બહાર નીકળવું, બરાબર છે. નિર્ગમન થવું એટલે કે બહાર નીકળવું. તો અહીંયા તમે જોઈ શકો છો પ્રકાશનો રસ્તો છે, પ્રકાશનો રસ્તો એટલે કે પ્રકાશે કેટલું ડિસ્પ્લેસમેન્ટ કર્યું? પ્રકાશે આ ઓરિજિનલ રસ્તો આ છે પ્રકાશનો, મેં જે ત્રુટક રેખા દર્શાવેલી છે એ, બરાબર. અને જે ચેન્જ થયેલો રસ્તો છે આ છે. તો પ્રકાશનું સ્થાનાંતર અહીંથી અહીંયા સુધી થયું, બરાબર છે. પ્રકાશનું ડિસ્પ્લેસમેન્ટ આટલા સુધી થયેલું છે. તો એને કહેવામાં આવે છે પાર્શ્વીય સ્થાનાંતર. પાર્શ્વીય સ્થાનાંતર થવું એટલે બાળકો શું? અંતિમ સ્થાન માઇનસ પ્રારંભિક સ્થાન, બરાબર છે. સ્થાનમાં થતા ફેરફારને શું કહેવામાં આવે છે? સ્થાનાંતર, ડિસ્પ્લેસમેન્ટ. અને પાર્શ્વીય સ્થાનાંતરનો મતલબ થાય લેટરલ ઇંગ્લિશમાં કહેવામાં આવે છે લેટરલ ડિસ્પ્લેસમેન્ટ, બરાબર. તમે ભૌતિક વિજ્ઞાનની અંદર ધોરણ 9ની અંદર ભણો છો. સ્થાનાંતર કોને કહેવાય? સ્થાનાંતર એટલે કે એક સ્થાનેથી બીજી જગ્યાએ સમયની સાથે કોઈ પદાર્થ પોતાનું સ્થાન બદલતો હોય, એક જગ્યાએથી બીજી જગ્યાએ ટ્રાવેલ કરતો હોય તો એને સ્થાનાંતર કહેવામાં આવે છે. તો એક પ્રકારનું અહીંયા સ્થાનાંતર થાય છે. હવે આ થવા પાછળનું કારણ એ છે કે આ જે કાચ છે એ કાચનો વક્રીભવનાંક, બરાબર છે, ઓપ્ટિકલ ડેન્સિટી, બરાબર છે. સૌથી અગત્યની વસ્તુ જે છે એ ઓપ્ટિકલ ડેન્સિટી છે. ઓપ્ટિકલ ડેન્સિટી એટલે કે પ્રકાશીય ઘનતા, બરાબર છે. પ્રકાશીય ઘનતાનો મતલબ થાય કે અમુક માધ્યમ છે, હવાનું માધ્યમ છે, એ કાચ કરતાં કેવું છે? પાતળું માધ્યમ છે, બરાબર છે. એની અંદર જે પાર્ટિકલ્સ હોય, કણો હોય હવામાં, એ છૂટા છે, બહુ દૂર સુધી, બહુ ખૂબ અનંત અંતર સુધી ખૂબ ડિસ્ટન્સથી ફેલાયેલા હોય છે. અને જ્યારે કાચ છે એ કાચ જે પદાર્થનો બનેલો છે, જે દ્રવ્ય માધ્યમનો બનેલો છે, એ ખૂબ નજીક એના દ્રવ્ય કણો હોય છે, એના પાર્ટિકલ્સ હોય છે. એના કારણે પ્રકાશનું કિરણ આની અંદર ટ્રાવેલિંગ કરે છે તો પોતાનો રસ્તો બદલે છે, બરાબર છે. તો તમારી જે આ ટેક્સ્ટ બુકની અંદર આ આકૃતિ આપેલી છે એ આકૃતિના આધારે તમને અલગ અલગ વસ્તુઓ સમજાવવામાં આવી છે કે પ્રકાશનું જે ડાયરેક્શન છે, બરાબર છે, એ કેવી રીતે બદલાય છે. તો એના રિલેટેડ તમને ઓલરેડી વાત કરેલી છે તમારી ટેક્સ્ટ બુકની અંદર, બરાબર. તો આ જે આકૃતિ જે છે એ આપણે વક્રીભવનની જે ઘટના છે, રિફ્રેક્શન ફેનોમેના છે, એ આપણે સમજાવવા માગે છે. તો હવે બાળકો આપણે આના ઉપરથી એક સરસ મજાનો આપણો અગત્યનો ટોપિક છે વક્રીભવનાંક, રિફ્રેક્ટિવ ઇન્ડેક્સ, બરાબર છે. કોને કહેવામાં આવે છે? તો અલગ અલગ માધ્યમનો વક્રીભવનાંક અલગ હોય, બરાબર છે. હવા છે એ એક પ્રકારનું માધ્યમ છે, રેડી. ત્યાર પછી કેરોસીન છે એ એક પ્રકારનું શું છે? માધ્યમ છે, બરાબર. ત્યાર પછી પાણી છે એ એક પ્રકારનું શું છે? માધ્યમ છે. ત્યાર પછી બેન્ઝીન છે એ એક પ્રકારનું શું છે? માધ્યમ છે. ત્યાર પછી હીરો છે એ એક પ્રકારનું શું છે? માધ્યમ છે. આ બધા માધ્યમો છે, બરાબર છે, મીડિયમો છે. તો આ બધા માધ્યમોની અંદર પ્રકાશ ટ્રાવેલિંગ કરે, બરાબર છે. પ્રકાશનું કિરણ આપાત કરવામાં આવે ત્યારે એ પોતે
પોતાનો રસ્તો એટલે કે ચેન્જ ઇન પાથ, પોતાનો રસ્તો બદલે છે, તો એ રસ્તો બદલવા પાછળનું મેઇન રીઝન શું છે? બરાબર, તો એની પ્રકાશીય ઘનતા એટલે આ બધા માધ્યમોની ડેન્સિટી અલગ અલગ હોય. બરાબર, હું તમને એક જસ્ટ એક્ઝામ્પલ આપું કે હું તમને એક રકાબીની અંદર મધ આપું, બરાબર છે, એક રકાબીની અંદર મધ આપું છું અને એક રકાબીની અંદર પાણી આપું છું. હવે આ બંને પ્રવાહી છે, કેવા છે? બંને પ્રવાહી માધ્યમો છે. રેડી? એટલે કે બંને પ્રવાહી સ્ટેટમાં છે, પ્રવાહી અવસ્થામાં છે. તો હવે આને તમે રકાબીમાં નાખો છો, જે આપણા ઘરે ડીશ હોય રસોડામાં, બરાબર છે, ને રકાબી કહેવામાં આવે છે ને, બરાબર છે, ગોળ ગોળ. તો એ તમે રકાબીમાં નાખો છો, પછી એને હું તમને એમ કહું કે તમે એને ઉલટી કરો, બરાબર છે, તો કોનો પ્રસરણ દર, બરાબર છે, કોનો પ્રસરણ દર સૌથી વધારે છે? તો પાણીનો પ્રસરણ દર સૌથી વધારે છે અને મધનો પ્રસરણ દર સૌથી ઓછો છે. એની પાછળનું કારણ એ છે કે પાણી કરતાં મધ છે એની ઘનતા, એની ડેન્સિટી સૌથી વધારે છે, એટલા માટે એ પ્રસરણનો દર ઓછો ધરાવે છે. પાણી છે એ સૌથી વધારે પ્રસરણનો દર ધરાવે છે, બરાબર. તો એવી રીતે આપણે આ અલગ અલગ માધ્યમોનો આપણે વક્રી ભવનાંક ભણવાનો છે કે આ માધ્યમોની અંદર જ્યારે પ્રકાશને આપણે ટ્રાવેલિંગ કરાવવામાં આવે ત્યારે એ પ્રકાશનું કિરણ કેટલું ત્રાંસું થાય છે, કેટલું ડેવિએશન થાય છે, બરાબર છે, એના વિશેની આજે આપણે વાત કરવાની છે. તો એક્ઝામ પોઈન્ટ ઓફ વ્યૂથી જોવા જાઓ તો સરસ મજાનો અને આઈએમપી ટોપિક છે વક્રી ભવનાંક, બરાબર છે. વક્રી ભવનાંક કોને કહેવાય? બરાબર, તો એના વિશે વાત કરીએ તો વક્રી ભવનાંક નેક્સ્ટ ટોપિક આપણો છે વક્રી ભવનાંક. વક્રી ભવનાંક, બરાબર છે, જેને ઇંગ્લિશમાં કહેવામાં આવે છે રિફ્રેક્ટિવ ઇન્ડેક્સ. રિફ્રેક્ટિવ ઇન્ડેક્સ, રિફ્રેક્ટિવ ઇન્ડેક્સ. હવે બેઝિકલી બાળકો, વક્રી ભવનાંકની ઘટના છે એ સાપેક્ષ વસ્તુ છે. ગતિ કેમ સાપેક્ષ છે? મોશન છે, કોઈ પદાર્થ ગતિમાં છે એવું ક્યારે કહી શકાય? તો કે જ્યારે પદાર્થ છે એ સમયની સાથે પોતાનું સ્થાન બદલતો હોય, બરાબર છે, એક જગ્યાએથી બીજી જગ્યાએ પોતાનું સ્થાન બદલતો હોય, ચેન્જ કરતો હોય, ત્યારે તે પદાર્થ ગતિમાં છે એવું કહેવામાં આવે છે, બરાબર. તો એવી રીતે વક્રી ભવનાંક છે એ વક્રી ભવનાંક બે પ્રકારના છે, 2 ટાઈપ્સ ઓફ રિફ્રેક્ટિવ ઇન્ડેક્સ. પહેલો પ્રકાર છે વક્રી ભવનાંકનો, અહીંયા હું જસ્ટ તમને બતાવું છું. વક્રી ભવનાંકનો પહેલો પ્રકાર છે સાપેક્ષ વક્રી ભવનાંક. સાપેક્ષ વક્રી ભવનાંક, જેને ઇંગ્લિશમાં કહેવામાં આવે છે રિલેટિવ રિફ્રેક્ટિવ ઇન્ડેક્સ. રિલેટિવ એટલે કોઈ એક માધ્યમની સાપેક્ષે બીજા માધ્યમનો વક્રી ભવનાંક કેટલો હોય, પાણીની સાપેક્ષે મધનો વક્રી ભવનાંક કેટલો હોય, બરાબર. એટલે બે માધ્યમો લેવાના છે અને બંનેની સાપેક્ષતા દર્શાવવાની છે, બરાબર. તમારા ક્લાસરૂમની અંદર ઘણા બધા વિદ્યાર્થીઓ હોય, બરાબર, એમાં મારે એક સરસ મજાનું એક્ઝામ્પલ આપવું હોય તો હું એમ કહી શકું કે ભાઈ આ વિદ્યાર્થી છે એ બહુ હોશિયાર છે. રાહુલ નામનો વિદ્યાર્થી છે એ ભણવામાં બહુ જ હોશિયાર છે, ક્લેવર સ્ટુડન્ટ છે, બ્રિલિયન્ટ સ્ટુડન્ટ છે, જીનિયસ સ્ટુડન્ટ છે. પણ મારે એવું કહેવું પડે કે ભાઈ આ જે મયંક નામનો વિદ્યાર્થી છે એની સાપેક્ષે રાહુલ છે એ સૌથી ક્લેવર સ્ટુડન્ટ છે, બરાબર. એટલે મારે એક પ્રકારનું શું લેવું પડે? સાપેક્ષ સ્થાન લેવું પડે, મારે સંદર્ભ બિંદુ સિલેક્ટ કરવું પડે, રેફરન્સ પોઈન્ટ, બરાબર. તો સાપેક્ષ વક્રી ભવનાંક છે એ બે માધ્યમોનો ગુણોત્તર છે. ઓકે. બીજો વક્રી ભવનાંકનો પ્રકાર છે નિરપેક્ષ વક્રી ભવનાંક. નિરપેક્ષ વક્રી ભવનાંક, જેને ઇંગ્લિશમાં કહેવામાં આવે છે એબ્સોલ્યુટ રિફ્રેક્ટિવ ઇન્ડેક્સ, બરાબર. આ બે પ્રકાર છે બાળકો. રિફ્રેક્ટિવ ઇન્ડેક્સ એટલે કે વક્રીભવન થવાના પ્રકાશને જે એક પારદર્શક માધ્યમમાંથી બીજા પારદર્શક માધ્યમમાં જ્યારે ટ્રાવેલ કરે છે ત્યારે એ પ્રકાશની ડાયરેક્શન ચેન્જ થાય છે, સ્પીડ બદલાય છે, બરાબર છે. એ કેલ્ક્યુલેટ કરવા માટે તમારે એક આ ભૌતિક રાશિ છે
વક્રી ભવનાંક એ સમજવું ખૂબ અગત્યની વસ્તુ છે. તો આપણે બંને જે સાપેક્ષ વક્રી ભવનાંક અને નિરપેક્ષ વક્રી ભવનાંક છે એને સમજવાનો પ્રયત્ન કરીએ તો સૌથી પહેલાં આપણે લઈએ સાપેક્ષ વક્રી ભવનાંક એટલે શું. તો એક માધ્યમની સાપેક્ષે બીજા માધ્યમનો સાપેક્ષ વક્રી ભવનાંક કેવી રીતે મેઝરમેન્ટ કરી શકાય, એનું સૂત્ર શું થાય, બરાબર છે, એના રિલેટેડ વાત કરીએ. તો હવે હું લખું છું અહીંયા સાપેક્ષ વક્રી ભવનાંક, બરાબર છે, સાપેક્ષ વક્રી ભવનાંક, સાપેક્ષ વક્રી ભવનાંક, સાપેક્ષ વક્રી ભવનાંક, બરાબર છે. સાપેક્ષનો મતલબ થાય રિલેટિવ રિફ્રેક્ટિવ ઇન્ડેક્સ, બરાબર. હવે હું આની આકૃતિ ડ્રો કરું છું, તમે અહીંયા ધ્યાન આપજો. સરસ મજાની આકૃતિ આપણે ડ્રો કરીને સમજીએ. ઓકે, અહીંયા આપણી પાસે બે માધ્યમો છે, એક હવાનું છે અને હું એક પાણીનું માધ્યમ લઉં છું. દર વખતે હું પાણીનું જ માધ્યમ લઈશ કારણ કે આપણી ટેક્સ્ટ બુકમાં પણ બધી જગ્યાએ પાણી છે. પાણી એક યુનિવર્સલ દ્રાવક તરીકે લઈ શકાય, બરાબર છે, યુનિવર્સલ સોલ્યુટ તરીકે આપણે લઈ શકીએ છીએ. એટલા માટે મેં પણ અહીંયા પાણીને સિલેક્શન કરેલું છે. ઓકે બાળકો, ડન. ચલો, હવે આ પાણી છે અને ઉપર હવાનું માધ્યમ છે. બંને માધ્યમોનું આપણે શું લેવાનું છે, સાપેક્ષ વક્રી ભવનાંકનું ડિસ્કશન કરવાનું છે. તો આ જે વક્રી ભવનાંક છે, હવે અહીંયા હું આ સપાટીને લંબ દોરું છું આવી રીતે, બરાબર. લંબ એટલે તમને હવે ખબર પડી ગઈ હશે, હવે હું વારાફરતી રિપીટ નહીં કરું. લંબ એટલે 90 ડિગ્રીનો એંગલ, બરાબર છે, 90 ડિગ્રીનો ખૂણો. હવે જ્યારે પ્રકાશનું કિરણ પાતળા માધ્યમમાંથી ઘટ માધ્યમમાં પ્રવેશે ત્યારે તમને ખબર છે કઈ ઘટના થાય, લંબથી દૂર તરફ ભાગે છે. આવી રીતે પ્રકાશનું કિરણ આપાત કરો છો તો આવી રીતે લંબથી નજીક આવે છે. આ જે ખૂણો છે એ આપાત કોણ છે, આ જે ખૂણો છે એ પરાવર્તન કોણ છે. ઓકે બાળકો, આટલી વસ્તુ તમને આઈડિયા આવી ગયો. ઓકે, તો હવે હું માધ્યમ છે એ ડાયરેક્ટ હું લખું છું N1 અને N2. માધ્યમને આપણે N1 અથવા N વડે દર્શાવવામાં આવે છે, એનો સિમ્બોલ છે, બરાબર. ઉપરનું માધ્યમ છે એને N1 કહી દઉં અને નીચે પાણીનું માધ્યમ છે એને N2 કહી દઉં. ઉપર હવા છે, નીચે પાણી છે બાળકો, બરાબર. ઓકે, ચલો હવે માની લો આપણે એવું ધારી લઈએ કે પ્રકાશની ઝડપ માધ્યમ એકની અંદર v1 છે. કેટલી છે? v1. અને પ્રકાશની ઝડપ પાણીની અંદર v2 જેટલી છે. કેટલી? v2. વેલોસિટી એટલે એને વેગ કહેવાય. સ્પીડના સંદર્ભમાં પણ તમે લઈ શકો છો. તો અહીંયા મારે હવે આ જે સાપેક્ષ વક્રી ભવનાંક છે એ સાપેક્ષ વક્રી ભવનાંકનું કેલ્ક્યુલેશન કરવું હોય તો વક્રી ભવનાંકને n વડે દર્શાવવામાં આવે છે. હું અહીંયા પોઈન્ટ્સ લખું છું. તમારે એ પોઈન્ટ્સ એક્ઝામની અંદર તમારે પોઈન્ટ્સ છે એ વધારે તમારે રિમેમ્બર કરવાના છે કે જેથી કરી તમને કોઈ પણ ટોપિક છે એ સમજવામાં ઇઝીલી થાય, બરાબર. તો અહીંયા હું લખું છું કે વક્રી ભવનાંકને n સિમ્બોલ વડે, વક્રી ભવનાંકને n સંજ્ઞા વડે દર્શાવવામાં આવે છે. n સંજ્ઞા વડે દર્શાવવામાં આવે છે, બરાબર. અને બીજી એક વસ્તુ લખું છું કે માધ્યમ N1 માં પ્રકાશની ઝડપ કેટલી લીધી છે મેં? v1. માધ્યમ 1 માં પ્રકાશની ઝડપ v1 અને માધ્યમ 2 માં એટલે કે N2 માં પ્રકાશની ઝડપ v2 છે, બરાબર છે. એવું ધારી લીધું છે, એવું એઝમ્પશન કરી લીધું છે, બરાબર. તો સૌથી વધારે આપણે ફિઝિક્સની અંદર ધારવાની વસ્તુ વધારે આવશે, બરાબર. તો તમારે એક વસ્તુ ખ્યાલ રાખવાનો. હવે મારે માધ્યમ 1ની સાપેક્ષે માધ્યમ 2નો વક્રી ભવનાંક લખવો છે તો હું આ રીતે લખી શકું કે માધ્યમ 1નો માધ્યમ 2ની સાપેક્ષે વક્રી ભવનાંક. તો હવે લખાય કેવી રીતે બાળકો? અહીંયા ધ્યાન આપજો તમે.
માધ્યમ 1 નો માધ્યમ 2 ની સાપેક્ષે વક્રી ભવનાંક. હવે અહીંયા આપણે વક્રી ભવનાંકને n સિમ્બોલ વડે દર્શાવવાનો છે. તો અહીંયા આવી રીતે લખવાનું કે n માધ્યમ 1 નો માધ્યમ 2 ની સાપેક્ષે વક્રી ભવનાંક બરાબર માધ્યમ 1 નો માધ્યમ 2 ની સાપેક્ષે વક્રી ભવનાંક બરાબર પહેલા જે છે એ 2 આપેલા છે તો એમાં એવું લખવાનું કે માધ્યમ 2 માં પ્રકાશની ઝડપ માધ્યમ 2 માં પ્રકાશની ઝડપ કેટલી છે v2 માધ્યમ 2 માં પ્રકાશની ઝડપ v2 ના છેદમાં માધ્યમ 1 માં પ્રકાશની ઝડપ માધ્યમ 1 માં પ્રકાશની ઝડપ v1. ઓકે બાળકો આ વસ્તુ જે છે એ તમે યાદ રાખજો, કારણ કે આપણે એક્ઝામ્પલ સોલ્યુશન કરવાના થશે. રિફ્રેક્ટિવ ઇન્ડેક્સ જે છે આપણો ટોપિક્સ, બરાબર, એની અંદર અલગ અલગ એક્ઝામ્પલ પણ કેલ્ક્યુલેશન કરવાના આવે છે, બરાબર. તો એ એક્ઝામ્પલ કેલ્ક્યુલેશન કેવી રીતે કરવા, વક્રી ભવનાંકના દાખલા પણ તમને એક્ઝામની અંદર પૂછાય છે. તો આ જે સૂત્ર છે એ યાદ રાખજો. આને આવી રીતે પણ તમે લખી શકો છો, આને તમે આવી રીતે પણ લખી શકો છો કે માધ્યમ 1 નો માધ્યમ 2 ની સાપેક્ષે વક્રી ભવનાંક બરાબર માધ્યમ 2 માં પ્રકાશની ઝડપ v2 ના છેદમાં માધ્યમ 1 માં પ્રકાશની ઝડપ v1. તો એક આ સૂત્ર થઈ ગયું. તમે અહીંયા જોઈ શકો છો આપણે 2 માધ્યમો છે એ 2 માધ્યમોનો શું લીધો, ગુણોત્તર લીધો. ગુણોત્તર એટલે ભાગાકાર, બરાબર. બંને સ્પીડ જ છે. માધ્યમ 2 માં પ્રકાશની ઝડપ અને ઝડપનો એસઆઈ એકમ શું છે, મીટર પ્રતિ સેકન્ડ. અહીંયા પણ પ્રકાશની ઝડપ છે, એનો એસઆઈ એકમ શું છે, મીટર પ્રતિ સેકન્ડ. તો તમારે એક વસ્તુ યાદ રાખવાનું છે, ઉપર પણ મીટર પ્રતિ સેકન્ડ છે અને નીચે પણ મીટર પ્રતિ સેકન્ડ છે. તો મીટર પ્રતિ સેકન્ડ કેન્સલ થઈ જાય એટલે વક્રી ભવનાંક છે એ એકમ રહિત ભૌતિક રાશિ છે, બરાબર. એને કોઈ એકમ છે નહીં. તો મારો નેક્સ્ટ પોઈન્ટ એવો છે, હું હાઇલાઇટ કરું છું, તમારે એક્ઝામની અંદર પૂછાય કે ભાઈ વક્રી ભવનાંક છે રિફ્રેક્ટિવ ઇન્ડેક્સ, એનો એસઆઈ એકમ શું. એસઆઈ એકમ એટલે તમને ખ્યાલ છે સિસ્ટમ ઓફ ઇન્ટરનેશનલ આંતરરાષ્ટ્રીય એકમ પદ્ધતિ. એ મુજબ તમે જોવા જાઓ તો જે વક્રી ભવનાંક છે એ એકમ કોઈ હોતો નથી, એકમ રહિત એટલે કે યુનિટ લેસ ક્વોન્ટિટી છે. તો અહીંયા હું લખું છું વક્રી ભવનાંકને એકમ હોતો નથી. ધેટ મીન્સ કે વક્રી ભવનાંક એકમ રહિત ભૌતિક રાશિ છે. ઓકે, તો તમારે અહીંયા સુધી તમને એક્ઝામની અંદર કદાચ MCQની અંદર પૂછાય તો તમારે આવી રીતે તમે લખી શકો છો. હવે નેક્સ્ટ માની લ્યો કે આપણે આની આ જે આકૃતિ જે છે એ આપણે ચેન્જ કરી દઈએ, બરાબર. તો જ્યારે આપણે અહીંયા પ્રકાશનું કિરણ છે એ પાતળા માધ્યમમાંથી ઘટ માધ્યમમાં ટ્રાવેલિંગ કરેલું છે ત્યારે આપણે સૂત્ર કંઈક આવું મળ્યું, બરાબર, v2 ના છેદમાં v1. તો આપણે હવે બીજી આકૃતિ ડ્રો કરીએ. અહીંયા હું તમને બીજી આકૃતિ ડ્રો કરીને બતાવું, તમારી ટેક્સ્ટ બુકમાં આપેલું છે, છતાં પણ હું તમને અહીંયા બીજી આકૃતિ ડ્રો કરીને બતાવું છું. આવી રીતે માની લો કે પાણીનું માધ્યમ છે, નીચે આવી રીતે પાણી છે જે ઘટ માધ્યમ છે હવા કરતાં, અને ઉપર હવાનું માધ્યમ છે. ડન. ચલો, અને અહીંયા સપાટીને દોરેલો આ લંબ છે, 90 ડિગ્રીનો ખૂણો. ઓકે, નીચેનું માધ્યમ છે એને N1 કહી દઈએ. નીચેનું જે માધ્યમ છે N1 કહી દઈએ, જે પાણીનું માધ્યમ છે પાણી, અને ઉપરનું જે માધ્યમ છે એને હવા કહી દઈએ, બરાબર. હવાનું માધ્યમ જે પાણી કરતાં કેવું છે, પાતળું માધ્યમ છે, બરાબર છે. એને N2 વડે દર્શાવી દઈએ, હવા. ઓકે, તો હવે પ્રકાશનું કિરણ આપણે આની ઉપર પાણીમાંથી આપણે ટ્રાવેલિંગ કરાવીએ. પ્રકાશનું કિરણ છે એ ક્યાંથી જવા દેવાનું છે, પાણીમાંથી, બરાબર. તો બધા જ કોન્સેપ્ટ વિદ્યાર્થી મિત્રો તમે જોવો છો, બધા જ કોન્સેપ્ટ છે એ કેટલા બધા ડિફિકલ્ટ છે, થોડા સમજવા જેવા છે. વ્યવસ્થિત સમજશો. સૌથી વધારે વિદ્યાર્થી મિત્રોને આ ચેપ્ટરની અંદર વધારે કન્ફ્યુઝન રહે છે. એની પાછળનું રીઝન એ છે કે બાળકો જે છે એ કોન્સેપ્ટને સમજતા નથી, એટલા માટે એને
એ આ ચેપ્ટર છે બોરિંગ લાગે છે, બરાબર, પણ એ બોરિંગ કરવાની જરૂર નથી. તમે વ્યવસ્થિત કોન્સેપ્ટથી તમે સમજશો, અન્ડરસ્ટેન્ડ કરશો તો તમને આ ચેપ્ટર છે એના જેટલું એકય ચેપ્ટર ઇઝી છે નહીં, બરાબર. રસાયણ વિજ્ઞાનના જે પહેલાં 4 ચેપ્ટર છે ધોરણ 10ની અંદર, એ થોડાક એની અંદર રાસાયણિક સૂત્રો આવે છે, એના આધારે તમને થોડાક વધારે ડિફિકલ્ટ લાગે, પરંતુ આ જે ચેપ્ટર છે એ સૌથી સારું, અને તમે એક્ઝામમાં સારી પ્રિપેરેશન કરશો તો તમને સારામાં સારું આની અંદર માર્ક્સ કવર થશે. તો અહીંયા પ્રકાશનું કિરણ આવી રીતે આપાત કર્યું છે, જેનો વેગ v1 છે, જેનો વેગ v1 મેં લઈ લીધો છે. તો હવે જ્યારે પ્રકાશનું કિરણ ઘટ માધ્યમમાંથી પાતળા માધ્યમમાં પસાર કરે ત્યારે લંબથી દૂર જશે, આવી રીતે ટ્રાવેલિંગ કરશે, બરાબર, અને એનો વેગ થઈ જશે v2, વેગ બદલાઈ જશે. રેડી? એટલે અહીંયા મેં v1 અને v2 દર્શાવેલા છે. ઓકે, તો પ્રકાશનું કિરણ જ્યારે ઘટ માધ્યમમાંથી પાતળા માધ્યમમાં ટ્રાવેલિંગ કરે ત્યારે એની ડાયરેક્શન ચેન્જ થાય છે, એની સ્પીડ પણ બદલાય છે, બરાબર. આ વસ્તુ યાદ રાખજો. તો અહીંયા બંનેની સ્પીડ મેં v1 અને v2 લીધી છે. તો હવે આપણે આનો સાપેક્ષ વક્રી ભવનાંક આપણે ગણતરી કરવી હોય તો હું આવી રીતે લખી શકું કે માધ્યમ બેનો માધ્યમ એકની સાપેક્ષે વક્રી ભવનાંક, માધ્યમ 2 નો માધ્યમ 1 ની સાપેક્ષે વક્રી ભવનાંક. માધ્યમ 2 આપણી પાસે કયું છે? હવા છે. માધ્યમ 1 આપણી પાસે કયું છે? પાણી છે, બરાબર છે. તો હવા કરતાં પાણીની ઓપ્ટિકલ ડેન્સિટી એટલે કે પ્રકાશીય ઘનતા વધારે છે, બરાબર. તો એ પ્રકાશનું કિરણ છે એ વધારે ત્રાંસું થશે, કારણ કે અહીંયા જ્યારે પ્રકાશનું કિરણ ઘટ માધ્યમમાંથી પાતળા માધ્યમમાં આવે છે ત્યારે એનો વેગ એટલે વેગમાં, વેલોસિટીમાં વધારો થાય છે. વેગમાં શું થાય છે? વધારો થાય છે. પરંતુ પાણીમાં જ્યારે જાય છે ત્યારે એનો વેગ છે એ ડિક્રીઝ થાય છે, ઘટે છે, બરાબર. તો આ વસ્તુ જે છે એ મેં લખી છે માધ્યમ 2 નો માધ્યમ 1 ની સાપેક્ષે વક્રી ભવનાંક. તો હું આવી રીતે લખી શકું કે n માધ્યમની જે વક્રી ભવનાંક છે એને આપણે n વડે દર્શાવીએ છીએ, n સંજ્ઞા વડે. તો માધ્યમ 2 નો માધ્યમ 1 ની સાપેક્ષે વક્રી ભવનાંક એટલે n21. અહીંયા શું હતું? n12 અને અહીંયા શું હતું? n21, બરાબર. તો n12 અને n21 એ શું છે? વક્રી ભવનાંક છે, અચળાંક છે. બંને માધ્યમો જે છે એ બંને માધ્યમોનો ગુણોત્તર છે, એને જ વક્રી ભવનાંક કહેવામાં આવે છે. એની સાદામાં સાદી વ્યાખ્યા છે કે માધ્યમ 1 ની સાપેક્ષે માધ્યમ 2 નો વક્રી ભવનાંક હોય એને જ કહેવામાં આવે છે સાપેક્ષ વક્રી ભવનાંક, એટલે કે રિલેટિવ રિફ્રેક્ટિવ ઇન્ડેક્સ, બરાબર. સરસ મજાનો ટોપિક છે બાળકો. તો આને હવે આપણે કેવી રીતે લખશું? તો n21 છે એમાં 1 પહેલાં છે તો એને અંશમાં લખશું કે માધ્યમ 1માં પ્રકાશની ઝડપ કેટલી છે? v1 ના છેદમાં માધ્યમ 2માં પ્રકાશની ઝડપ, માધ્યમ 2માં પ્રકાશની ઝડપ એને આપણે v2 વડે દર્શાવીએ, v2. ઓકે, તો આપણી પાસે અહીંયા બે સૂત્ર થઈ ગયા, n12 અને n21. એ બંને સાપેક્ષ વક્રી ભવનાંક છે, રિલેટિવ રિફ્રેક્ટિવ ઇન્ડેક્સ છે. તો આને તમે આ રીતે પણ લખી શકો છો કે n21 ઇઝ ઇક્વલ્સ ટુ શું મેં તમને બતાવ્યું? ઓકે, v1 ના છેદમાં v2, એક સૂત્ર આપણું આ થઈ ગયું સાપેક્ષ વક્રી ભવનાંકનું, અને એક સૂત્ર આ થઈ ગયું n12 ઇઝ ઇક્વલ્સ ટુ v2 ના છેદમાં v1, એક સૂત્ર આ થઈ ગયું, બરાબર છે. તો આ બંને સૂત્રો છે એ સાપેક્ષ વક્રી ભવનાંકના છે, બરાબર છે. શેના છે? સાપેક્ષ વક્રી ભવનાંક. જ્યાં v1 અને v2 શું છે? v1 અને v2 છે એ શું બતાવે છે? પ્રકાશની ઝડપ બતાવે છે. ઓકે, અને આ જે છે n21 અને n12 એને કેવી રીતે વચાય એ તમને ખ્યાલ આવી ગયો ને? n21 એને વચાય માધ્યમ 2 નો માધ્યમ 1 ની સાપેક્ષે વક્રી ભવનાંક,
અને આને એવી રીતે રીડ કરાય કે માધ્યમ 1નો માધ્યમ 2ની સાપેક્ષે વક્રી ભવનાંક, બરાબર છે. તો અહીંયા આપણે આ જે ટોપિક છે સાપેક્ષ વક્રી ભવનાંક એ ક્લિયર કર્યો. ત્યાર પછી આપણો વક્રી ભવનાંકનો બીજો ટોપિક છે નિરપેક્ષ વક્રી ભવનાંક. શું આપણો બીજો ટોપિક છે સરસ મજાનો નિરપેક્ષ વક્રી ભવનાંક. તો હું અહીંયા લખું છું આપણો નેક્સ્ટ ટોપિક છે એ પણ એક્ઝામની અંદર અગત્યનો છે નિરપેક્ષ વક્રી ભવનાંક. વક્રી ભવનાંક એટલે ઇંગ્લિશમાં એને કહેવામાં આવે છે એબ્સોલ્યુટ રિફ્રેક્ટિવ ઇન્ડેક્સ. ઓકે, આવી રીતે નિરપેક્ષ વક્રી ભવનાંક છે. હવે નિરપેક્ષ વક્રી ભવનાંક અને સાપેક્ષ વક્રી ભવનાંક છે એ બંનેની અંદર ડિફરન્સ શું છે? તો નિરપેક્ષ વક્રી ભવનાંક છે એની અંદર જે આપણે બીજો એક વક્રી ભવનાંક લઈએ છીએ એ વક્રી ભવનાંક આપણે આની અંદર જે શૂન્યાવકાશમાં પ્રકાશની ઝડપ છે એને આપણે સાપેક્ષ સ્થાન તરીકે લઈએ છીએ. અને જ્યારે સાપેક્ષ વક્રી ભવનાંક છે એની અંદર અલગ અલગ બે માધ્યમો છે, કોઈ પણ એની મીડિયમ જે છે એ આપણે લઈ શકીએ છીએ, બરાબર. હવા, પાણી, કેરોસીન, બેન્ઝીન, હીરો છે, એ કોઈ પણ તમે જે માધ્યમો છે એની અંદર પ્રકાશ છે એ ટ્રાવેલિંગ તમે કરાવી શકો છો. પરંતુ નિરપેક્ષ વક્રી ભવનાંકની અંદર ઓનલી ફોર એક માધ્યમ તરીકે તમારે શું લેવાનું છે? શૂન્યાવકાશમાં પ્રકાશની ઝડપ, બરાબર છે, એ તમારે નિરપેક્ષ વક્રી ભવનાંકની અંદર લેવાનું છે. તો અહીંયા હું પોઈન્ટ ટુ પોઈન્ટ લખું છું. નિરપેક્ષ વક્રી ભવનાંક કહેવાય કોને? અને નિરપેક્ષ વક્રી ભવનાંકને નિરપેક્ષ વક્રી ભવનાંકને કયા સિમ્બોલ વડે દર્શાવવામાં આવે છે બાળકો? તો યાદ રાખજો, નિરપેક્ષ વક્રી ભવનાંકને NM વડે દર્શાવવામાં આવે છે. ઓકે, નિરપેક્ષ વક્રી ભવનાંકને NM સિમ્બોલ વડે દર્શાવવામાં આવે છે. હવે નિરપેક્ષ વક્રી ભવનાંક આખરે છે શું? અલ્ટિમેટલી આપણે જોવા જઈએ તો નિરપેક્ષ વક્રી ભવનાંક છે નિરપેક્ષ વક્રી ભવનાંક એ શૂન્યાવકાશમાં પ્રકાશની ઝડપ કેટલી છે એ તમને ખબર છે બાળકો? 3×10⁸ મીટર પ્રતિ સેકન્ડ, બરાબર. હવે તો તમને ખ્યાલ આવી જ ગયો હશે. નિરપેક્ષ વક્રી ભવનાંક એ શૂન્યાવકાશમાં પ્રકાશની ઝડપ અને જે તે માધ્યમ એટલે કે કોઈ પણ માધ્યમ તમે બીજું લઈ લો, બરાબર છે, પાણી છે, કેરોસીન છે, બેન્ઝીન છે, હીરો છે, એની મીડિયમ, બરાબર છે, તમારી ચોઈસ, હેઝ યોર ચોઈસ. હું તમને ચોઈસ કરવા આપું છું. ઝડપ જે તે માધ્યમમાં પ્રકાશની ઝડપના ગુણોત્તરને એટલે ભાગાકારને નિરપેક્ષ વક્રી ભવનાંક કહે છે. તો આ બાળકો એની વ્યાખ્યા થઈ ગઈ. નિરપેક્ષ વક્રી ભવનાંક પણ બે માધ્યમોનો શું છે? ગુણોત્તર છે. પણ એની અંદર એક સ્પેસિફાઈ વસ્તુ કરી દીધી છે કે એક માધ્યમ તરીકે તમારે શું લેવાનું છે? પ્રકાશની ઝડપ, બરાબર છે, પ્રકાશની ઝડપ છે એને તમારે સાપેક્ષ સ્થાન તરીકે લેવાનું છે, બરાબર છે, સાથે ને સાથે રાખવાનું છે. કારણ કે આપણું ચેપ્ટર છે ને પ્રકાશ, પરાવર્તન અને વક્રીભવન, બરાબર. તો આપણે એવી રીતે સ્ટડી કરવાનું છે કે આપણે એક્ઝામની અંદર ભૂલાય નહીં, ઝૂકેગા નહીં, એવી રીતે, બરાબર. જે તમને તો આ ખબર જ છે, પુષ્પાની અંદર ઝૂકેગા નહીં, એવી રીતે. રેડી? તો અહીંયા નિરપેક્ષ વક્રી ભવનાંકનું સૂત્ર થઈ જશે નિરપેક્ષ વક્રી ભવનાંક બરાબર બે માધ્યમોનો ગુણોત્તર છે. શૂન્યાવકાશમાં પ્રકાશની ઝડપ જેને c સંજ્ઞા વડે દર્શાવીએ છીએ ના છેદમાં
જે તે માધ્યમમાં બરાબર, કોઈ પણ માધ્યમ હોય, જે તે માધ્યમમાં પ્રકાશની ઝડપ એને v વડે દર્શાવીએ ઝડપને. ઓકે, આવી રીતે આપણે લખી શકીએ છીએ. તો હવે નિરપેક્ષ વક્રી ભવનાંક છે એને આપણે શેના વડે દર્શાવાય? નિરપેક્ષ વક્રી ભવનાંકને આપણે મેં અહીંયા કીધું છે nm વડે દર્શાવવામાં આવે છે. તો નિરપેક્ષ વક્રી ભવનાંક nm બરાબર શૂન્ય અવકાશમાં પ્રકાશની ઝડપ એને આપણે c વડે દર્શાવશું. c ના છેદમાં જે તે માધ્યમ તરીકે અહીંયા તમે કોઈ પણ લઈ શકો, હવા, પાણી, કેરોસીન, બરાબર છે, આ બધા માધ્યમો છે. બેન્ઝીન, બરાબર છે, રસાયણ વિજ્ઞાનની અંદર આવે ને બેન્ઝીન રિંગ, બરાબર છે, વલયાકાર એરોમેટિક બેન્ઝીન છે, ત્યાર પછી હીરો છે. આ તમે કોઈ પણ માધ્યમો અહીંયા લઈ શકો છો. તો એમાં પ્રકાશની ઝડપ એને આપણે v વડે દર્શાવશું, બરાબર, v. તો નિરપેક્ષ વક્રી ભવનાંકનું આ સૂત્ર થઈ ગયું nm બરાબર c ના છેદમાં v. તો આને હું સરસ મજાનું હાઇલાઇટ કરી દઉં. ઓકે, nm બરાબર c ના છેદમાં v આ નિરપેક્ષ વક્રી ભવનાંકનું સૂત્ર થઈ ગયું. આને તમારી ટેક્સ્ટ બુકની અંદર કદાચ આવી રીતે લખેલું હશે તો પણ એ રાઈટ જ છે, બરાબર. nm બરાબર c ની જગ્યાએ એની કિંમત લખેલી છે. શૂન્ય અવકાશમાં પ્રકાશની ઝડપ કેટલી છે? 3 × 10⁸ મીટર પ્રતિ સેકન્ડ ના છેદમાં v, બરાબર છે. તો આવું સૂત્ર પણ તમારી ટેક્સ્ટ બુકની અંદર લગભગ આઈ થિંક આપેલું હશે. તો આ સૂત્ર પણ રાઈટ છે. બંને સૂત્રો જે છે એ કમ્પ્લીટ જ છે. તમારે જસ્ટ યાદ રાખવાનું છે, બરાબર, કે નિરપેક્ષ વક્રી ભવનાંક કોને કહેવાય અને સાપેક્ષ વક્રી ભવનાંક કોને કહેવાય, બરાબર છે. આર યુ અન્ડરસ્ટેન્ડ? સમજી ગયા? ઓકે. તો હવે તમારી ટેક્સ્ટ બુકની અંદર આ બધા માધ્યમો છે એ માધ્યમોના વક્રી ભવનાંક કેલ્ક્યુલેટ કરીને આપેલા છે, બરાબર છે. જે વૈજ્ઞાનિકોએ અલગ અલગ જે વક્રી ભવનાંકના મૂલ્યો જે છે નક્કી કરેલા એ તમને ટેક્સ્ટ બુકની અંદર આપેલા છે. તો એમાં હીરાનો વક્રી ભવનાંક આપેલો છે 2.42 સમથિંગ આપેલો છે. કેટલો? 2.42 જેટલો આપેલો છે. અને હવા છે એનો વક્રી ભવનાંક આપેલો છે 1.0003. પાણી છે એનો આપેલો છે 1.33 સમથિંગ આપેલો છે. કેરોસીન છે તો કેરોસીનનો 1.40 સમથિંગ આપેલો છે. તો આ બધા વક્રી ભવનાંકો આપેલા છે. એ વક્રી ભવનાંક ઉપરથી તમને એવું કેલ્ક્યુલેટ કરવા મળે છે કે તમે આ વક્રી ભવનાંક જે છે અલગ અલગ માધ્યમોની અંદર પ્રકાશનું કિરણ તમે આપાત કરશો તો એની સ્પીડ કેટલી ઘટે છે, બરાબર, એની ડાયરેક્શનમાં કેટલો ચેન્જીસ આવે છે, બરાબર. તો એ બધી વસ્તુ તમને જાણવા મળશે. માની લો કે આપણે આ હીરો છે, હીરાનો વક્રી ભવનાંક આપેલો છે 2.42, બરાબર છે. હીરાનો વક્રી ભવનાંક આપેલો છે 2.42. જો હું હીરાની અંદર પ્રકાશનું કિરણ ઇન્સિડન્ટ કરું, આપાત કરું, તો એ પ્રકાશનું કિરણ કેટલું ડેવિએશન થશે, કેટલું ત્રાંસું થશે, એ કેલ્ક્યુલેટ જો મારે કરવું હોય તો મારે આ નિરપેક્ષ વક્રી ભવનાંક છે એ સૂત્રનો ઉપયોગ કરવો પડે, બરાબર. તો અહીંયા જે હીરાનો વક્રી ભવનાંક છે એટલે કે એને આવી રીતે લખી શકાય કે વક્રી ભવનાંક n, વક્રી ભવનાંક ઓફ ડાયમંડ એટલે કે સ્મોલ d બરાબર 2.42 જે તમારી ટેક્સ્ટ બુકમાં રેડીમેડ આપેલો છે તૈયાર, બરાબર. એ વૈજ્ઞાનિકોએ કેલ્ક્યુલેટ કરેલો જે વક્રી ભવનાંક છે એ આપેલો છે ટેક્સ્ટ બુકમાં. તો આના આધારે હીરામાં પ્રકાશની ઝડપ આપણે શોધવું હોય, કેલ્ક્યુલેશન કરવું હોય તો આ સૂત્રની અંદર આપણે મૂકીએ તો આ સૂત્ર આવી રીતે તમે લખી શકો છો. અહીંયા ધ્યાન આપજો, આ સૂત્ર છે એને તમે આવી રીતે રિપ્રેઝન્ટ કરી શકો છો. તો હું અહીંયા એક્ઝામ્પલ તમને બતાવું છું કે માની લો હીરાની અંદર વક્રી ભવનાંક છે કેટલો? 2.42. ઓકે, હીરાની અંદર વક્રી ભવનાંક છે 2.42. આ વસ્તુ આપી દીધી છે. નિરપેક્ષ વક્રી ભવનાંક આપને આપી દીધો છે. શૂન્ય અવકાશમાં પ્રકાશની ઝડપ કેટલી છે? 3 × 10⁸ મીટર પ્રતિ સેકન્ડ. આને બાળકો કોઈ એકમ નહીં આવે. વક્રી ભવનાંક છે એ કેવી રાશિ છે? એકમ રહિત રાશિ છે, બરાબર. એટલે એને કોઈ એકમ હોતો નથી. એક્ઝામની અંદર તમને એવું પૂછાય કે ભાઈ નિરપેક્ષ વક્રી ભવનાંક છે એનો એસઆઈ એકમ શું થાય, બરાબર, તો તમે ક્યાંક લખીને આવતા નહીં, બરાબર, નકર તમારા માર્ક્સ કટ આઉટ થશે. તો અહીંયા
શૂન્યાવકાશમાં પ્રકાશની ઝડપ આપેલી છે 3 × 10⁸. બીજું આપણે v ફાઇન્ડ આઉટ કરવાનો છે કે જો હીરાની અંદર આપણે પ્રકાશનું કિરણ ઇન્સિડન્ટ કરીએ તો એ પ્રકાશનું કિરણ કેટલું ત્રાંસું થાય છે અને કેવી રીતે એની ડાયરેક્શન ચેન્જ થાય છે, કેટલા ગણી એની ડાયરેક્શનમાં ચેન્જીસ આવે છે, એ મારે કેલ્ક્યુલેટ કરવું હોય તો મારે v ફાઇન્ડ આઉટ કરવો પડશે. બરાબર બાળકો? તો માની લો આ સૂત્રની અંદર હું મૂકું છું કે વક્રી ભવનાંક nm બરાબર 3 × 10⁸ v તો આપણે શોધવાનું છે. બરાબર? કે જે હીરાની અંદર પ્રકાશની ઝડપ કેટલી હોય એ તો આપણે કેલ્ક્યુલેશન કરવાનું છે. હીરામાં પ્રકાશની ઝડપ એટલે ટૂંકમાં તમે જોવા જશો તો હીરાની અંદર પ્રકાશની ઝડપ આની કરતાં તો ઓછી જ હશે. 3 × 10⁸ મીટર પ્રતિ સેકન્ડ છે એ શૂન્ય અવકાશમાં ઝડપ છે. પ્રકાશની ઝડપ શૂન્ય અવકાશમાં છે કે જ્યાં માધ્યમ જ નથી, ત્યાં પાર્ટિકલ્સ નથી, વાયુઓ નથી, વાતાવરણ નથી, કોઈ વસ્તુ નથી, એવી જગ્યાએ પ્રકાશનો મહત્તમ એટલે કે મેક્સિમમ સ્પીડ કેટલી છે? 3 × 10⁸ મીટર પ્રતિ સેકન્ડ જેટલું ટ્રાવેલિંગ કરે છે. પણ એ જ્યારે હીરામાં પસાર થશે, હીરામાં ટ્રાવેલિંગ કરશે એટલે ઓબ્વિયસલી 100% 3 × 10⁸ મીટર પ્રતિ સેકન્ડ કરતાં એની સ્પીડમાં ઘટાડો જ થશે. એની પાછળનું રીઝન એ છે કે હીરાની અંદર પૂર્ણ આંતરિક પરાવર્તનની ઘટનાઓ થાય છે. પ્રકાશ વારંવાર ઇન્સ્ટન્ટલી અને સૌથી વધારે મેની મોર ટાઈમ્સ એ રિફ્લેક્શન થશે અને રિફ્રેક્શન પણ થશે. બરાબર? તો એટલા માટે હીરાની અંદર પ્રકાશની ઝડપ છે ઘટશે. તો આની અંદર હું કિંમત મૂકું છું. નિરપેક્ષ વક્રી ભવનાંક nm છે એ કેટલો આપેલો છે આપણી પાસે? 2.42. કેટલો છે? 2.42 બરાબર. શૂન્ય અવકાશમાં પ્રકાશની ઝડપ કેટલી છે? 3 × 10⁸ મીટર પ્રતિ સેકન્ડ v આપેલું છે. તો હવે તમને ગણિતના રૂલ્સ ખબર છે, મારી કરતાં વધારે તમને ખબર હશે ગણિતની અંદર કે જે આ છેદમાં છે એને સૂત્રનો કરતા બનાવીએ તો આ 2.42 છે ક્યાં જતા રહે? છેદમાં જતા રહે. તો આને તમે આવી રીતે લખી શકો છો કે v બરાબર, એટલે v છે એ સ્પીડ છે. બરાબર? હીરામાં પ્રકાશની ઝડપ v 3 × 10⁸ આવી રીતે લખી શકાય. બરાબર? 3 × 10⁸ કરો બાળકો એટલે કેટલો આન્સર આવે છે તમે કેલ્ક્યુલેશન કરો તો તમારો આન્સર કેટલો આવે છે હું વેઇટ કરું છું. તમે કેલ્ક્યુલેટ કરો તો એટલે મને આઈડિયા આવે કે તમે કોન્સેપ્ટ સમજ્યા છો કે પછી તમને સરવાળો બાદબાકી ભાગાકાર જે સાદુરૂપ આપતા આવડે છે કે નહીં. ઓકે? તમે કેલ્ક્યુલેશન કરો એના આધારે હું તમને કહી દઉં કે કેટલો આન્સર આવે છે. ચલો કરો તો કેલ્ક્યુલેશન. 1.24 સમથિંગ આવે છે. 1.24 × 10⁸ મીટર પ્રતિ સેકન્ડ જેટલો આન્સર આવે છે. હવે બાળકો તમે જોઈ શકો છો કે શૂન્ય અવકાશમાં પ્રકાશની ઝડપ કેટલી હતી? 3 × 10⁸. કેટલી ઘટી ગઈ? 1.24 × 10⁸ મીટર પ્રતિ સેકન્ડ જેટલો વેગ ઘટી ગયો. એટલો વેગ અહીંયા જે હીરાની અંદર જે છે એ પ્રકાશની ઝડપ આપેલી છે 1.24 × 10⁸ મીટર પ્રતિ સેકન્ડ. જો આ વસ્તુને તમારે ઇઝી કેલ્ક્યુલેશન કરવું હોય તો 2.42 છે. 2.42 જે આપેલા છે એને તમે આવી રીતે પણ અહીંયા લખી શકો છો કે અહીંયા હું ડ્રો કરું છું કે v બરાબર આવી રીતે પણ લખી શકાય 3 × 10⁸ પોઈન્ટ પછી 2 ડિજિટ છે. કેટલા છે? પોઈન્ટ પછી 2 ડિજિટ. તો એને તમે આવી રીતે લખી શકો છો /100. ઓકે? હવે અહીંયા છેદનો છેદી ક્યાં જાય? અંશમાં જાય. બરાબર? તો આ 100 છે એ ઉપર જતા રહે તો એને તમે આવી રીતે લખી શકો છો v બરાબર 3/242 × 10⁻10. બરાબર છે? આનું કેલ્ક્યુલેશન કરશો એટલે જવાબ તો ફાઇનલી 1.24 × 10⁸ મીટર પ્રતિ સેકન્ડ જેટલું જ મળશે. બરાબર? તો અહીંયા વક્રી ભવનાંકનું કેલ્ક્યુલેશન આવી રીતે કરી શકાય. આ તો મેં તમને જસ્ટ એક એક્ઝામ્પલ આપ્યું કે હીરાની અંદર પ્રકાશનું કિરણ જો આપાત કરવામાં આવે તો એ હીરાની અંદર એની ઝડપ, એની સ્પીડ કેટલી હોય પ્રકાશની? તો કે 1.24 × 10⁸ મીટર પ્રતિ સેકન્ડ હોય છે. તો હવે તમને હું એક સરસ મજાનું હોમવર્ક આપું છું કે તમારે લેવાનું છે
હવાનું માધ્યમ. અહીંયા જે મેં અહીંયા આપણે શૂન્યાવકાશમાં પ્રકાશની ઝડપના છેદમાં અહીંયા હીરામાં પ્રકાશની ઝડપ શોધી, એવી રીતે તમારે હવાની અંદર પ્રકાશની ઝડપ શોધવાની છે, પાણીની અંદર પ્રકાશની ઝડપ શોધવાની છે. એ કેટલી મળે છે, બરાબર? માની લો કે પાણીની અંદર પ્રકાશની ઝડપ શોધવી હોય તો એને તમે આવી રીતે લખી શકો કે વક્રી ભવનાંક ઓફ વોટર, વક્રી ભવનાંક ઓફ વોટર, NW, વોટર એટલે કે પાણી, બરાબર? વક્રી ભવનાંક ઓફ વોટર કેટલો આપેલો છે તમારી ટેક્સ્ટ બુકમાં? 1.33 આપેલો છે પાણીનો વક્રી ભવનાંક. ત્યાર પછી શૂન્યાવકાશમાં પ્રકાશની ઝડપ તમને ખબર છે. હવે મારી પહેલાં તમને ખબર પડી જવી જોઈએ સી કેટલું આપેલું છે. સી એટલે કે શૂન્યાવકાશમાં પ્રકાશની ઝડપ 3 × 10⁸ મીટર પ્રતિ સેકન્ડ. વી શોધવાનો છે. વી એટલે કે પાણીની અંદર પ્રકાશની ઝડપ કેટલી છે એ આપણે ફાઇન્ડ આઉટ કરવાની છે. ઓકે, તો આપણી પાસે નિરપેક્ષ વક્રી ભવનાંકનું સૂત્ર છે. બોલો હવે તમે મારી સાથે બોલતા જજો એટલે મને ખબર પડે કે તમને કેટલું આવડ્યું છે. ઓકે, કે તમે ગેમ નથી રમતા ને યુટ્યુબની અંદર. હા, આમાં ઘણા વિદ્યાર્થીઓ એવા હોય ગેમ રમવા મળે ચાલુ લેક્ચરે, બરાબર? પપ્પાને એમ કે હું લેક્ચર એટેન્ડ કરું છું ઓનલાઈન ધોરણ 10નો, અને એ લોકો પાછા શું કરવા મળે? ગેમ રમવા મળે. એટલે એવું નહીં કરતા હો, સ્ટડીમાં ધ્યાન આપજો. અત્યારે તમારો ટાઈમ છે એ સૌથી વધારે સ્પેન્ડ અહીંયા યુટ્યુબમાં જે ચેનલો ચાલે છે એની અંદર તમે સૌથી વધારે તમારો ટાઈમ અત્યારે જો તમે સ્ટડીમાં ધ્યાન આપશો, જેવું વાવશો એવું લણશો. ઓકે, એ સરસ મજાની કહેવત છે. એના આધારે ભણતરમાં ધ્યાન આપજો, સ્ટડીમાં ધ્યાન આપજો, બરાબર? તો નિરપેક્ષ વક્રી ભવનાંકનું સૂત્ર આપણી પાસે છે NW બરાબર C/V. આવી રીતે લખી શકાય. ઓકે, ચાલો હવે પાણીનો નિરપેક્ષ વક્રી ભવનાંક કેટલો આપેલો છે? 1.33. કેટલો છે? 1.33. 1.33 ઇઝ ઇક્વલ્સ ટુ સી કેટલો છે? શૂન્યાવકાશમાં પ્રકાશની ઝડપ, સ્પીડ ઓફ લાઇટ ઇન વેક્યુમ, 3 × 10⁸ અપોન વી. ઓકે, હવે વી છે એ શું છે એ તમને ખ્યાલ છે કે ભાઈ પાણીની અંદર પ્રકાશની ઝડપ કેટલી હોય તો એને હું સૂત્રનો કરતા બનાવું તો આ રીતે લખી શકું કે વી ઇઝ ઇક્વલ્સ ટુ 3 × 10⁸ અપોન 1.33. ઓકે, તો તમે વીનું કેલ્ક્યુલેશન કરશો. હવે અહીંયા તમે ગણતરી કરો તો તમારી જાતે કેટલો આન્સર આવે છે મને ખબર પડે. તમે જાતે કેલ્ક્યુલેશન કરો તો જુઓ તો એટલે મને આઈડિયા આવે તમે કેટલું સાચી ગણતરી કરો છો કે ખોટી કરો છો, તમને કેલ્ક્યુલેશન આવડે છે કે નહીં. કારણ કે તમારે બોર્ડની એક્ઝામની અંદર કેલ્ક્યુલેટરનો યુઝ કરવાનો નથી. એટલા માટે તમારે સૌથી વધારે બને ત્યાં સુધી તમારે જાતે સિમ્પ્લિફિકેશન આપવાનું, જાતે સાદુરૂપ આપતા શીખી જવાનું. જો ના આવડતું હોય તો આનો આન્સર આવશે વી બરાબર 2.25 × 10⁸ મીટર પ્રતિ સેકન્ડ જેટલી થઈ જાય. તો પ્રકાશની પાણીમાં ઝડપ કેટલી થઈ ગઈ? 2.25 × 10⁸ મીટર પ્રતિ સેકન્ડ. ઓકે, તો અહીંયા હું લખું છું કે પ્રકાશની પાણીમાં ઝડપ વી બરાબર 2.25 × 10⁸ મીટર પ્રતિ સેકન્ડ. ઓકે બાળકો, તો અહીંયા આપણે જે નિરપેક્ષ વક્રી ભવનાંક છે એનું કેલ્ક્યુલેશન કેવી રીતે કરવું એ મેં તમને સમજાવ્યું. આ વસ્તુ જે છે એને તમે આવી રીતે પણ લખી શકો 3 × 10⁸ અપોન 1.33 છે. પોઈન્ટ પછી કેટલા ડિજિટ છે? 2. તો એને તમે આવી રીતે પણ લખી શકો છો 133/100. હવે અહીંયા અંશ અને છેદ છે અને છેદનોય છેદ આપેલો છે. તો આવી રીતે મેથેમેટિક્સની અંદર તમે ભણો છો કે A/B આખાઈના છેદમાં C/D હોય. આ આખો અંશ છે, આ અંશનો છેદ છે આ B, અને આ આખો છેદ છે, છેદનોય આ છેદ છે D. ઓકે, તો આ વસ્તુનું સાદુરૂપ આપવું હોય તો D ક્યાં જતો રહે? D છે એ બાળકો ઉપર જતો રહે A પાસે. કારણ કે એને છે એકલા ન ગમે એટલા માટે એ છે એની પાસે કોણ આવી જાય? એનો મિત્ર
ડી, બરાબર, કારણ કે તમને કેમ એકલા નથી ગમતું એવી રીતે એની સાથે ડી મલ્ટીપ્લાય થઈ જાય અને બી છે એ ક્યાં આવતો રહે, નીચે વહી આવે, એને ઉપર બહુ મજા આવતી નથી, એટલે બી છે એ સી સાથે વહી આવે, એટલે બી ગુણ્યા સી, એટલે આવી રીતે કેલ્ક્યુલેશન થઈ જાય એડીના છેદમાં બીસી. ઓકે, એડી અપોન બીસી. તો આ જે છે એ છેદનો છેદ અંશમાં જતો રહે, છેદનો છેદ અંશમાં જતો રહે. એવી જ રીતે આ વસ્તુ જે છે એ ઉપર જતી રહેશે, બરાબર. 100 છે એ ઉપર જતા રહે, અહીંયા 10ની 2 ઘાત છે ઉપર જતા રહે, એટલે 10ની 10 ઘાત થઈ જશે. બે મીંડા છે એની અંદર કેલ્ક્યુલેશનની અંદર એડ થઈ જશે, એટલે 3 ગુણ્યા 10ની 10 ઘાતના છેદમાં 133 લખી શકાય. હવે તમને એમ થાય કે 3 ભાગ્યા 133 કેવી રીતે કરવા, તો એ પણ હું તમને બતાવી દઉં. 3 ભાગ્યા 133 એટલે આવી રીતે લખવાનું છે બાળકો. ઘણા વિદ્યાર્થીઓ આવી રીતે લખે છે 3 ભાગ્યા 133, તો આ વસ્તુ ખોટી છે, બરાબર. આ વસ્તુ તમારી ખોટી છે. જે છેદમાં હોય એ અંદર આવે ભાજ્યમાં. ઓકે, કારણ કે અંદરની વસ્તુને શું કહેવાય, ભાજ્ય. આ છે ભાજક છે, ઉપર આવી ભાગફળ, અને જે નીચે જે આંકડા આવે ને શેષ કહેવામાં આવે છે, રિમાઇન્ડર, બરાબર. હું તમને બેઝિક ગણિત ભણાવતો નથી, હું તમને સાયન્સ ભણાવું છું, પણ જસ્ટ હું તમને એક્ઝામ્પલ આપું છું કે કેવી રીતે તમારે સાદુરૂપ આપવું, એના રિલેટેડ હું તમને વાત કરી રહ્યો છું. એવું લાગશે તો આપણે અલગ અલગ સાદુરૂપ કેવી રીતે આપી શકાય, બરાબર, એના રિલેટેડ પણ હું એક સરસ મજાનો વિડીયો છે એ અપલોડ કરીશ, કે જેથી કરીને બાળકોને જે પોઈન્ટવાળા મલ્ટિપ્લિકેશન આવતા હોય, પોઈન્ટવાળા ડિવિઝન આવતા હોય, બરાબર, એ સાદુરૂપ આપતા આવડતું ના હોય, તો એવા બાળકો માટે પણ આપણે એક અલગથી વિડીયો છે એ આપણે બનાવશું. તો આ જે વક્રી ભવનાંક છે, રિફ્રેક્ટિવ ઇન્ડેક્સ, એનો ટોપિક જે છે એ આપણે અહીંયા પૂરો કરીએ છીએ, એન્ડ કરીએ છીએ. નેક્સ્ટ આપણો ટોપિક જે છે એ લેન્સ છે, અંતર્ગોળ લેન્સ અને બહિર્ગોળ લેન્સ. જેવી રીતે આપણે અરીસાઓ ભણ્યા હતા કે અંતર્ગોળ અરીસો અને બહિર્ગોળ અરીસો, એવી રીતે આપણે વક્રી ભવનની જે ઘટના છે, રિફ્રેક્શન ફેનોમેના છે, એના પ્રિન્સિપલ ઉપર કામ કરતા બે અગત્યના ફેક્ટર જે છે એ લેન્સ છે, અંતર્ગોળ લેન્સ એન્ડ બહિર્ગોળ લેન્સ. બહિર્ગોળ લેન્સ, બરાબર. એટલે આનું સાદું ઇંગ્લિશમાં નામ પણ આપણે યાદ રાખવું જરૂરી છે. અંતર્ગોળ એટલે કોન્કેવ લેન્સ, કોન્કેવ લેન્સ, અને આ જે છે એ છે કોન્વેક્સ લેન્સ, કોન્વેક્સ લેન્સ. આ લેન્સનો ઉપયોગ ક્યાં થાય એ આપણે ખબર છે. ચશ્મામાં ઉપયોગ સૌથી વધારે થાય, ટેલિસ્કોપમાં ઉપયોગ થાય, કેમેરાની અંદર પણ અલગ અલગ લેન્સ આવે છે, બરાબર છે. તો એ લેન્સ છે, એ લેન્સના આધારે વસ્તુ છે એને કેટલું ઝૂમ આઉટ કરી શકીએ છીએ, એની કેન્દ્રીય લંબાઈના અલગ અલગ ફેક્ટરોના આધારે એ લેન્સ છે એ વસ્તુ ખૂબ અગત્યની છે. તો એ લેન્સની અંદર પ્રકાશની વક્રીભવનની ઘટના બને છે. તો આ બંને લેન્સ છે એ હું તમને જસ્ટ ઇન્ફોર્મેશન આપી દઉં તો મારી પહેલાં તમને ખબર જ હશે કે લેન્સ કહેવાય કોને, તો આવી રીતે હોય છે લેન્સ. ઓકે, આવી રીતે લાઈક ધીસ. ઓકે, આ જે લેન્સ છે, આ લેન્સ આપણો જે છે એ છે બહિર્ગોળ લેન્સ. બહિર્ગોળ લેન્સ એટલા માટે કે અહીંયા આ લેન્સની બંને વક્ર સપાટીઓ બહારની તરફ ઉપસેલી હોય છે, બહારની તરફ સ્પ્રેડ થયેલી હોય છે, એટલા માટે આ બહિર્ગોળ લેન્સ છે. અને બહિર્ગોળ લેન્સ મધ્યમાં જાડો હોય છે, કિનારીની સાપેક્ષે મધ્યમાં જાડો હોય છે. અને આ જે લેન્સ છે, આ લેન્સ એ અંતર્ગોળ લેન્સ છે. ઓકે, આ અંતર્ગોળ લેન્સ છે. અંતર્ગોળ લેન્સ છે, એની અંદરની વક્ર સપાટીઓ, અંદરની બાજુએ વક્રાકાર હોય, બંને વક્ર સપાટીઓ, એટલા માટે એને અંતર્ગોળ લેન્સ કહેવામાં આવે છે, બરાબર. આની એકય સપાટીઓ પોલિશ કરેલી નહીં હોય, કારણ કે આની અંદર પ્રકાશનું કિરણ છે આપણે આરપાર પસાર કરવાનું છે, બરાબર. આપણે એનું પરાવર્તન ભણતા નથી, આપણે એનું રિફ્રેક્શન ભણીએ છીએ, બરાબર. તો આ અંતર્ગોળ લેન્સ છે. હવે બહિર્ગોળ લેન્સને બીજા કયા નામેથી ઓળખવામાં આવે છે, તો બહિર્ગોળ લેન્સને વિદ્યાર્થી મિત્રો યાદ રાખજો, એને અભિસારી લેન્સ કહેવામાં આવે છે. અભિસારી લેન્સ, બરાબર છે.
અને અંતર્ગોળ લેન્સને બીજા કયા નામે ઓળખવામાં આવે છે? તો અપસારી લેન્સ કહેવામાં આવે છે. અપસારી લેન્સ, બરાબર. જેવી રીતે આપણે અરીસાની અંદર અરીસાનું જે મેઇન બિંદુ, મધ્યમાં બિંદુ જે હતું એને અરીસાનું શું કીધું હતું? ધ્રુવ. રેડી? એવી જ રીતે આ લેન્સની અંદર અહીંયા જે આ બિંદુ હોય છે એને પ્રકાશીય કેન્દ્ર કહેવાય. પ્રકાશીય કેન્દ્ર એટલે કે ઓપ્ટિકલ સેન્ટર. એવી જ રીતે અંતર્ગોળ લેન્સ છે એની અંદર અહીંયા જે બિંદુ હોય છે એને પણ પ્રકાશીય કેન્દ્ર કહેવાય. ઓપ્ટિકલ સેન્ટર, પ્રકાશીય કેન્દ્ર એટલે ઓપ્ટિકલ સેન્ટર, જેને O વડે દર્શાવવામાં આવે છે. બરાબર. તો વસ્તુ વિદ્યાર્થી મિત્રો આ આપણે હવે ભણવાની છે નેક્સ્ટ લેક્ચરની અંદર, પણ હું તમને બેઝિક માહિતી આપી દઉં કે આ લેન્સની વચ્ચે એક આવી મધ્ય રેખા હોય છે. લેન્સની મધ્ય રેખા, બરાબર છે, મિડલ લાઈન હોય છે. એની ઉપર આપણે પ્રકાશનું કિરણ આપાત કરવાનું હોય તો એ પ્રકાશનું કિરણ છે એ ત્રાંસુ થાય છે, વક્રીભવન પામે છે. એ બધી ઘટનાઓ આપણે લેન્સના સંદર્ભમાં ભણવાની છે. જેવી રીતે અંતર્ગોળ અરીસો અને બહિર્ગોળ અરીસાની કિરણાકૃતિઓ ડ્રો કરીને આપણે અલગ અલગ વસ્તુઓ જે છે એ સમજવાનો પ્રયત્ન કર્યો, એવી જ રીતે આપણે બહિર્ગોળ લેન્સ અને અંતર્ગોળ લેન્સ છે એની અલગ અલગ કિરણાકૃતિઓ જોવાની છે અને એક લેન્સનું સૂત્ર જોવાનું છે, લેન્સનો પાવર જોવાનો છે. બરાબર. તો એ બધા જે ટોપિક્સ છે એના વિશે આપણે ડીપમાં માહિતી મેળવવાની છે. તો વિદ્યાર્થી મિત્રો આ જે લેન્સ છે બહિર્ગોળ લેન્સ, એ બહિર્ગોળ લેન્સનું કામ શું છે એની હું તમને બેઝિક માહિતી ખાલી આપી દઉં. બહિર્ગોળ લેન્સ છે એ પ્રકાશના જે કિરણો આવી રીતે આવતા હોય એ પ્રકાશના કિરણોને કેન્દ્રિત કરવાનું કાર્ય કરે છે. શું કરે છે? કેન્દ્રિત એટલે કે એક જગ્યાએ ભેગા કરવાનું કાર્ય બહિર્ગોળ લેન્સ કરે છે. અને અંતર્ગોળ લેન્સ હોય, અંતર્ગોળ લેન્સ એ બાળકો એ અંતર્ગોળ લેન્સનું કાર્ય શું છે? તો કે અંતર્ગોળ લેન્સ ઉપર આપાત થતા પ્રકાશના કિરણો છે એ શું કરે છે? એ આવી રીતે વિકેન્દ્રિત કરવાનું કાર્ય કરે છે. બરાબર છે. અંતર્ગોળ લેન્સ તો એક લેન્સ છે એ પ્રકાશના કિરણોને કેન્દ્રિત કરે છે એટલે કે ફોકસ કરવાનું કાર્ય કરે છે, અને અંતર્ગોળ લેન્સ છે એ પ્રકાશના કિરણોને સ્પ્રેડ આઉટ કરવાનું કાર્ય કરે છે એટલે કે વિખેરવાનું કાર્ય કરે છે. તો આ બંને લેન્સ છે એ બંને લેન્સ વિશે આપણે આવતીકાલે એટલે કે નેક્સ્ટ વિડીયો લેક્ચરની અંદર આપણે ડિટેલમાં અભ્યાસ કરીશું. જો આ વિડીયો તમને ગમ્યો હોય તો આ વિડીયોને લાઇક, સબસ્ક્રાઈબ અને શેર કરતા રહેજો અને મારી ચેનલ સાથે જોડાયેલા રહેજો. આભાર. થેન્ક યુ વિદ્યાર્થી મિત્રો.